तो अगर आप इस वीडियो को डाउनलोड करना चाहते हैं तो अगर आप इस वीडियो को डाउनलोड करना चाहते हैं तो ભવનાથમાં ગુરુશ્રી ગોરખનાથ આશ્રમ ખાતે ભજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો. મહંત શ્રી શેરનાથ બાપુએ આવતીકાલે પરિક્રમા શરૂ થવાની છે તે વિશે પ્રતિક્રિયા આપી. ઓકે. જૂનાગઢમાં પરંપરા મુજબ આપણે સૌ જાણીએ છીએ એમ આપણો લીલી પરિક્રમાનો અતિ પ્રાચીન મેળાવડો. આ મેળાવડામાં સૌ લોકો ગિરનારની પરિક્રમા કરી અને પુણ્યનું પાછું કમાવા માટે આવે છે. આ 4 દિવસની પરિક્રમામાં લોકો ભવનાથ મહાદેવના દર્શન કરી ગિરનારની યાત્રા કરી સૌ પોતપોતાની શ્રદ્ધા અને વિશ્વાસને મજબૂત બનાવી એકતા અને પ્રેમનું વલણનું પ્રસન્નતા દાખવે છે. આ સાથે સાથે અમારા સંતોના મત પ્રમાણે આ હરિયાળી ગિરનારની લીલી પરિક્રમા જેમાં આપણે સૌ વૃક્ષનું જતન કરીએ, આપણે ક્યાંય પ્રદૂષણ કે જ્યાં ત્યાં કચરો ન ફેંકીએ એની ખાસ કાળજી રાખીએ. આવો આપણી અતિ પ્રાચીન પરંપરા અને અદ્ભુત અને અલૌકિક ગરવા ગિરનારની લીલી પરિક્રમા જ્યાં વર્ષોથી લોકો દિવાળી પછીના દિવસોમાં 11થી પૂનમ સુધી આ મેળો માણવા માટે આવે છે. જેમાં ગુરુ ગોરખનાથ આશ્રમમાં આવતા સૌ શ્રદ્ધાળુ ભાવિકો એમની એક અદ્ભુત અને અલૌકિક રીતે સુવ્યવસ્થિત રીતે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. સૌ સંતોને પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે. લોકો પોતપોતાની પદયાત્રા કરી જ્યારે ભવનાથ તરફ આવે છે ત્યારે અવશ્ય ગુરુ ગોરખનાથ આશ્રમમાં વ્યવસ્થિત રીતે પ્રસાદ ગ્રહણ કરે છે. એમાં અમારા સૌ આશ્રમવાસીઓની એક સદભાવના અને પ્રસન્નતા છે. શિસ્ત જરૂર રાખીએ છીએ પરંતુ અમારી એક સદભાવના